શિયાવાડા ગામ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગરનો વતની છું. મારા ગામમાં 2011માં વોટરશેડ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વોટરશેડ યોજનાનો હું પ્રમુખ છું. મારા ગામની અંદર 14 હેક્ટર જમીનમાં 4 બ્લોકમાં સરસ તળાવ થયેલો છે. 4 તળાવની અંદર 22 હેક્ટર જમીનમાં સારામાં સારો ઇનલેટ આઉટલેટ 24 ગરનાળો મૂકવામાં આવ્યો છે. 2 તળાવની અંદર પાણીના નિકાલ માટેની અને પશુઓને પાણી પીવા જવા માટેની રેડી બનાવવામાં આવી છે. મારા ગામની અંદર 4 પશુ કેમ્પો બન્યા, જેનાથી પશુઓમાં ઘણો સુધારો થયો અને આજે ગામના લોકો કેમ્પને હજુ પણ યાદ કરે છે. અમારા ગામની અંદર લીલો પડવાસ તરીકે શણનું આયોજન કરવામાં આવ્યું. એમાં 35 લાભાર્થીઓને શણ આપવામાં આવી હતી. આજે ગામની અંદર શણનો સારામાં સારો પ્રયોગ થાય છે. અમારા ગામની અંદર ડ્રીપ ઇરિગેશનની શરૂઆત વોટરશેડ યોજનામાં લાભાર્થીઓ કરી. 22 લાભાર્થીઓ પ્રથમ અને 10 લાભાર્થીઓ પછી 2 વર્ષ પછી આપ્યું. આજે ડ્રીપ ઇરિગેશનના ફાયદાઓથી આજે શિક્ષા મળી અને ગામમાં લગભગ 40થી 50% ડ્રીપ ઇરિગેશન થયું છે. પાણીનો બચાવ થાય છે. અમારા ગામની અંદર જે ભૂગર્ભ ગટર યોજના છે એનું પાણીના સંરક્ષણના જમીનની અંદર ઉતારવા માટે નદીના કિનારા ઉપર ચેકડેમ બનાવ્યો છે અને બધું જ પાણી જમીનની અંદર ભૂગર્ભ જળની અંદર ઉતરે છે અને રિચાર્જ થાય છે. હું વોટરશેડ યોજનાની અંદર બીજા ઘણા લાભો થયેલા છે. પાળા થયેલા છે, પછી વૃક્ષારોપણ થયું છે, ફળાઉ ઝાડો આપવામાં આવ્યો હતો. એમાંના લગભગ 500થી 700 ઝાડ હજુ હયાત છે અને ફળ આપે છે. ચીકુ, ઓબા, નારિયેલી જેવા ફળો આપવામાં આવ્યો હતો અને એ પણ સારું એ છે. એ સિવાય ખેડૂતોને માનસિક સ્થિતિ સારી જળવાય એ માટે ડ્રીપ ઇરિગેશનની સાથે સાથે પ્રાકૃતિક ખેતી, છાણ આધારિત ખેતી કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને એનો પણ સારો પરિણામ છે. હું વોટરશેડ યોજનાનો ગુજરાત સરકારનો અને તેના સંતનિષ્ઠ કાર્યકરોનો હું ખૂબ આભાર માનું છું. અધિકારીઓનો ગણનો પણ હું ખૂબ આભાર માનું છું.